નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉપયોગી સાબિત થવાનો છે, કારણ કે આજે આપણે વાત કરવાના છીએ 60 વર્ષથી વધુ લઈને 100 વર્ષથી વધુ ઉંમરના પેન્શનરોને મળતા વધારાના પેન્શન, ઉંમર આધારિત વધારાની માંગણીઓ, મોંઘવારી ભથ્થાની બાકી રકમ અને રાજ્યભરના પેન્શનરો દ્વારા સરકાર સમક્ષ રજૂ કરવામાં આવેલી મહત્વપૂર્ણ માંગણીઓ વિશે। તો મિત્રો, નિવૃત્તિ પછી પેન્શન એ એકમાત્ર આવકનું સાધન નથી, પરંતુ વૃદ્ધાવસ્થામાં જીવનનો આધાર પણ બને છે। વર્ષો સુધી સરકારની સેવા આપ્યા બાદ જ્યારે કોઈ કર્મચારી નિવૃત્ત થાય છે, ત્યારે તે પોતાના પેન્શનના આધારે પરિવારજનો ગુજારો ચલાવે છે। પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં મોંઘવારી સતત વધી રહી છે। દવાઓના ખર્ચા, હોસ્પિટલના બિલ, રોજિંદા જીવનની જરૂરિયાતો અને અન્ય ખર્ચમાં ભારે વધારો થયો છે। આવી સ્થિતિમાં પેન્શનરો દ્વારા લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે કે ઉંમર વધવાની સાથે પેન્શનમાં પણ યોગ્ય વધારો થવો જોઈએ। મિત્રો, હાલમાં કેન્દ્ર સરકાર અને મોટાભાગના નિયમો મુજબ 80 વર્ષની ઉંમર પૂર્ણ થયા પછી મૂળ પેન્શન પર 20% વધારાનું પેન્શન આપવામાં આવે છે। ત્યારબાદ 85 વર્ષ, 90 વર્ષ, 95 વર્ષ અને 100 વર્ષની ઉંમરે અલગ અલગ ટકાવારી મુજબ વધારાનું પેન્શન આપવામાં આવે છે। પરંતુ પેન્શનરોનું કહેવું છે કે 80 વર્ષની ઉંમર સુધી પહોંચતા પહેલાં જ ઘણા લોકોની તબિયત નબળી થઈ જાય છે અને આરોગ્ય ખર્ચ ખૂબ જ વધી જાય છે। તેથી વધારાનું પેન્શન 65 વર્ષની ઉંમરથી જ શરૂ કરવું જોઈએ। મિત્રો, મહેસાણા જિલ્લાના હજારો પેન્શનરો તરફથી રજૂ કરાયેલી માંગણીઓમાં ખાસ કરીને ઉંમર આધારિત વધારાના પેન્શનનો મુદ્દો સૌથી વધુ ચર્ચામાં રહ્યો છે। પેન્શનર આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે 65 વર્ષથી 70 વર્ષની ઉંમરના વચ્ચેના પેન્શનરોને મૂળ પેન્શન પર 15% વધારો આપવામાં આવે। ત્યારબાદ 70 થી 75 વર્ષની ઉંમરે 25% વધારો આપવામાં આવે। 75 થી 80 વર્ષની ઉંમરે 35% વધારો આપવામાં આવે। 80 થી 85 વર્ષની ઉંમરે 45% વધારો આપવામાં આવે। 85 થી 90 વર્ષની ઉંમરે 60% વધારો આપવામાં આવે। 90 થી 95 વર્ષની ઉંમરે 75% વધારો આપવામાં આવે અને 95 વર્ષથી વધુ ઉંમરના પેન્શનરોને 100% વધારાનું પેન્શન આપવામાં આવે। હવે મિત્રો, એક સરળ ઉદાહરણ દ્વારા સમજીએ તો જો કોઈ પેન્શનરની મૂળ પેન્શન 20,000 રૂપિયા હોય અને સરકાર 15% વધારો મંજૂર કરે તો તેને દર મહિને 3,000 રૂપિયા વધારાના મળશે, એટલે કુલ પેન્શન 23,000 રૂપિયા થઈ જશે। તેવી જ રીતે જો 25% વધારો મળે તો 5,000 રૂપિયા વધારાના મળશે અને કુલ પેન્શન 25,000 રૂપિયા થઈ જશે। આ રીતે વધવાની સાથે પેન્શનમાં પણ વધારો થવાથી વૃદ્ધ પેન્શનરોને મોટી રાહત મળી શકે છે। મિત્રો, પેન્શનરો દ્વારા મોંઘવારી ભથ્થા અંગે પણ મહત્વપૂર્ણ માંગ કરવામાં આવી છે। રજૂઆતમાં જણાવાયું છે કે કેન્દ્ર સરકારના ધોરણે જે મોંઘવારી ભથ્થાનો લાભ આપવામાં આવ્યો છે તે મુજબ રાજ્યના પેન્શનરોને પણ બાકી રહેલા 8% મોંઘવારી ભથ્થાનો લાભ આપવામાં આવવો જોઈએ। અને મિત્રો, પેન્શનરો દ્વારા મોંઘવારી ભથ્થા અંગે પણ મહત્વપૂર્ણ માંગ કરવામાં આવી છે। રજૂઆતમાં જણાવાયું છે કે કેન્દ્ર સરકારના ધોરણે જે મોંઘવારી ભથ્થાનો લાભ આપવામાં આવ્યો છે તે મુજબ રાજ્યના પેન્શનરોને પણ બાકી રહેલા 8% મોંઘવારી ભથ્થાનો લાભ આપવામાં આવવો જોઈએ। પેન્શનરોનું કહેવું છે કે મોંઘવારી સતત વધી રહી છે અને દૈનિક જીવનના ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે, તેથી બાકી રહેલા ડીએની ચૂકવણી તાત્કાલિક કરવી જોઈએ। મિત્રો, પેન્શનરોની બીજી મોટી માંગ એ છે કે હાલમાં નિવૃત્તિ સમયે મળતું પેન્શન છેલ્લા પગારના લગભગ 50% જેટલું હોય છે, પરંતુ વધતી મોંઘવારી અને ખર્ચને ધ્યાનમાં રાખીને તેને 75% સુધી વધારવાની માંગ કરવામાં આવી છે। જો આવું થાય છે તો લાખો નિવૃત્ત કર્મચારીઓને મોટો લાભ મળી શકે છે અને તેમના જીવન ધોરણમાં સુધારો થઈ શકે છે। આ ઉપરાંત મિત્રો, પેન્શનરો દ્વારા આરોગ્ય સેવાઓ અંગે પણ મહત્વપૂર્ણ રજૂઆતો કરવામાં આવી છે। ઘણા પેન્શનરોનું કહેવું છે કે હોસ્પિટલમાં સારવાર માટે ભારે ખર્ચ કરવો પડી શકે છે, તેથી સરકાર દ્વારા માન્ય હોસ્પિટલોમાં પેન્શનરો અને તેમના પરિવારજનોને કેશલેસ સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે। જો આ સુવિધા અમલમાં આવશે તો વૃદ્ધ પેન્શનરોને સારવાર માટે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો નહીં પડે। મિત્રો, એક અન્ય મહત્વપૂર્ણ મુદ્દો પેન્શન કોમ્પ્યુટેશનનો છે।
હાલમાં રૂપાંતરિત પેન્શનની કપાત લાંબા સમય સુધી ચાલુ રહે છે. પેન્શનરોની માંગ છે કે આ કપાતની સમય મર્યાદા ઘટાડવામાં આવે, જેથી નિવૃત્ત કર્મચારીઓને વહેલી તકે સંપૂર્ણ પેન્શનનો લાભ મળી શકે. મિત્રો, નવી પેન્શન યોજના એટલે કે એનપીએસ અંગે પણ પેન્શનરો અને કર્મચારી સંગઠનો દ્વારા સતત વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. રજૂઆતમાં માંગ કરવામાં આવી છે કે વર્ષ 2004 પહેલા અમલમાં રહેલી જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવામાં આવે. પેન્શનરોનું માનવું છે કે જૂની પેન્શન યોજના વધુ સુરક્ષિત અને કર્મચારી હિતમાં હતી. તેમજ મિત્રો, વન રેન્ક વન પેન્શન જેવી જ વ્યવસ્થા તમામ પેન્શનરો માટે અમલમાં મૂકવાની પણ માંગ કરવામાં આવી છે, જેથી સમાન હોદ્દા અને સમાન સેવા ધરાવતા નિવૃત્ત કર્મચારીઓને સમાન પેન્શન મળી શકે. હાલ ઘણા કિસ્સાઓમાં અલગ અલગ સમયગાળામાં નિવૃત્ત થયેલા કર્મચારીઓના પેન્શનમાં મોટો તફાવત જોવા મળે છે. મિત્રો, પેન્શનરો દ્વારા આવકવેરામાંથી વિશેષ રાહત આપવાની માંગ પણ કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે વૃદ્ધાવસ્થામાં આરોગ્ય અને જીવન જરૂરિયાતોના ખર્ચામાં વધારો થતો હોવાથી પેન્શનરોને આવકવેરામાં વિશેષ છૂટછાટ આપવામાં આવવી જોઈએ. આ ઉપરાંત સમગ્ર દેશમાં એક સમાન રાષ્ટ્રીય પેન્શન નીતિ અમલમાં મૂકવાની માંગ પણ કરવામાં આવી છે. મિત્રો, રજૂઆતમાં એક રસપ્રદ માંગ એ પણ છે કે પેન્શનરોને દર વર્ષે 1 માસના પેન્શન જેટલું યાત્રા ભથ્થું આપવામાં આવે. ઘણા પેન્શનરો નિવૃત્તિ બાદ ધાર્મિક અને સામાજિક યાત્રાઓ કરવા માંગતા હોય છે, પરંતુ આર્થિક કારણોસર જઈ શકતા નથી. આવી સહાય તેમને લાભદાયક બની શકે છે. તેમજ રેલવેમાં અગાઉ મળતું ભાડા રાહત કરેક્શન ફરીથી શરૂ કરવાની માંગ પણ કન્સેશન ફરી શરૂ કરવાની માંગ પણ કરવામાં આવી છે, કારણ કે મોટી સંખ્યામાં વૃદ્ધ પેન્શનરો પોતાના પરિવારજનોને મળવા અથવા સારવાર માટે મુસાફરી કરતા હોય છે. કન્સેશન ફરી શરૂ થાય તો તેમને આર્થિક રાહત મળી શકે છે. મિત્રો, હવે આપણે સૌથી મહત્વની વાત એ છે કે આજના સમયમાં પેન્શનરોની સંખ્યા સતત વધી રહી છે. રાજ્યમાં હજારો નહીં પરંતુ લાખો સેવા નિવૃત્ત કર્મચારીઓ છે, જેઓએ શિક્ષણ, આરોગ્ય, પોલીસ, પંચાયત, વીજ વિભાગ, સિંચાઈ વિભાગ અને અન્ય સરકારી કચેરીઓમાં વર્ષો સુધી સેવા આપી છે. આજે તેઓ પોતાના જીવનમાં અંતિમ પડાવમાં છે અને તેમની સૌથી મોટી આશા પેન્શન પર ટકેલી છે. તેથી પેન્શન સંબંધિત દરેક નિર્ણય સીધી રીતે લાખો પરિવારોને અસર કરી શકે છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણી પાસે જે માહિતી ઉપલબ્ધ હતી તેના આધારે અમે તમને તમામ મહત્વના મુદ્દાઓ સરળ ભાષામાં સમજવાનો પ્રયાસ કર્યો છે. જો આ વિષય પર સરકાર તરફથી કોઈ નવી જાહેરાત, નવો જીઆર, નવું પરિપત્ર અથવા કેબિનેટનો કોઈ નિર્ણય જાહેર થશે તો તેની સંપૂર્ણ અને સચોટ માહિતી સૌથી પહેલાં આપણી ચેનલ પેન્શન ગુજરાત પર આપવામાં આવશે.